શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રોઝ ડે એ વેલેન્ટાઇન વીકનો એક ભાગ છે, જે દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે સુધીના સપ્તાહમાં ઉજવવામાં આવે છે. રોઝ ડે ખાસ કરીને 7મી ફેબ્રુઆરીએ આવે છે. તે વેલેન્ટાઇન વીકની શરૂઆતને ચિહ્નિત કરે છે, અને તે એક એવો દિવસ છે જ્યારે લોકો તેમના નોંધપાત્ર અન્ય લોકો, કુટુંબના સભ્યો અથવા મિત્રોને ગુલાબની ભેટ આપીને તેમના પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે. ગુલાબનો રંગ અને આપેલ ગુલાબની સંખ્યા અલગ અલગ અર્થો વ્યક્ત કરી શકે છે, જેમાં લાલ ગુલાબ સામાન્ય રીતે પ્રેમ અને જુસ્સાનું પ્રતીક છે, જ્યારે અન્ય રંગો મિત્રતા, કૃતજ્ઞતા અથવા પ્રશંસાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. વેલેન્ટાઇન ડેની રોમેન્ટિક ઉજવણીને શરૂ કરવાના માર્ગ તરીકે વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓમાં તે એક લોકપ્રિય પરંપરા છે. મૂળ ગુલાબ અને પ્રેમને એક દિવસ સમર્પિત કરવાનો ખ્યાલ પશ્ચિમમાં, ખાસ કરીને યુરોપિયન દેશોમાં ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યાં ગુલાબ લાંબા સમયથી પ્રેમ અને રોમાંસ સાથે સંકળાયેલા છે. રંગો અને અર્થો. ગુલાબના વિવિધ રંગોનો અલગ અલગ અર્થ થાય છે. જ્યારે લાલ ગુલાબ પ્રેમ અને જુસ્સાનું પ્રતીક છે, સફેદ ગુલાબ શુદ્ધતા અને નિર્દોષતા દર્શાવે છે, પીળા ગુલાબ મિત્રતા અને આનંદનું પ્રતિનિધિત્વ કરે છે, ગુલાબી ગુલાબ પ્રશંસા અને પ્રશંસા દર્શાવે છે, વગેરે. દરેક રંગ તેનું પોતાનું મહત્વ ધરાવે છે, જે લોકોને ફૂલોની ભાષા દ્વારા વિવિધ લાગણીઓ વ્યક્ત કરવાની મંજૂરી આપે છે. વૈશ્વિક ઉજવણી. રોઝ ડે માત્ર પશ્ચિમી દેશોમાં જ નહીં પરંતુ ભારત અને અન્ય એશિયન દેશો સહિત વિશ્વના અન્ય ભાગોમાં પણ ઉજવવામાં આવે છે. તે તમામ ઉંમરના અને પશ્ચાદભૂના લોકોમાં પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય પ્રસંગ બની ગયો છે. વાણિજ્યિક મહત્વ. સમગ્ર વેલેન્ટાઇન વીકની સાથે રોઝ ડે, ફ્લોરિસ્ટ, ગિફ્ટ શોપ અને ગ્રીટિંગ કાર્ડ કંપનીઓ માટે નોંધપાત્ર વ્યાવસાયિક મહત્વ ધરાવે છે. તે એવો સમય છે જ્યારે રોમાંસ સાથે સંકળાયેલ ગુલાબ અને અન્ય ભેટોની માંગમાં વધારો થાય છે, જેના કારણે વેચાણમાં વધારો થાય છે. ઓનલાઇન ટ્રેન્ડ. સોશિયલ મીડિયા અને ડિજિટલ કોમ્યુનિકેશનના ઉદય સાથે, રોઝ ડે પણ એક અગ્રણી ઓનલાઇન ટ્રેન્ડ બની ગયો છે. લોકો ઘણીવાર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગુલાબના ચિત્રો, રોમેન્ટિક અવતરણો અને તેમના પ્રિયજનો પ્રત્યેની તેમની લાગણીઓને વ્યક્ત કરતા સંદેશાઓ શેર કરે છે. વૈકલ્પિક ઉજવણીઓ. જ્યારે રોઝ ડે પરંપરાગત રીતે વેલેન્ટાઇન વીકની શરૂઆતને ચિહ્નિત કરે છે, ત્યારે કેટલાક લોકો તેને વૈકલ્પિક રીતે પણ ઉજવે છે. ઉદાહરણ તરીકે, કેટલીક વ્યક્તિઓ તેમના બગીચામાં ગુલાબ વાવીને અથવા તેમના નામે સખાવતી સંસ્થાઓને દાન આપીને પ્રિયજનોની યાદને માન આપવા માટે પ્રસંગનો ઉપયોગ કરે છે. સાંસ્કૃતિક ભિન્નતા. જ્યારે રોઝ ડેની વિભાવના વ્યાપકપણે માન્ય છે, ત્યારે તેની સાથે સંકળાયેલા વિશિષ્ટ રિવાજો અને પરંપરાઓ એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિમાં બદલાઈ શકે છે. કેટલાક પ્રદેશોમાં, ઉદાહરણ તરીકે, લોકો ગુલાબ સાથે હાથથી બનાવેલા કાર્ડ્સ અથવા ભેટોની આપ-લે કરી શકે છે, જ્યારે અન્યમાં, ધ્યાન ફક્ત ગુલાબ આપવાના પ્રતીકાત્મક હાવભાવ પર હોઈ શકે છે. એકંદરે, રોઝ ડે એ પ્રેમની શક્તિ અને આપણા હૃદયમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા લોકો પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવાના મહત્વની એક સુંદર રિમાઇન્ડર તરીકે સેવા આપે છે.